સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાનેરા શહેર અને ગ્રામીણ પંથકની જનતાએ ભાજપના વિકાસ અને સિંચાઈના કામો ઉપર વિશ્વાસ મૂકીને કેસરીઓ લહેરાવ્યો છે। ખાસ કરીને વર્ષો જૂની પાણીની સમસ્યાના ઉકેલની આશાએ મતદારોએ ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવ્યા છે। ધાનેરા તાલુકાની રાજકીય દ્રષ્ટિએ મહત્વની એવી રવિયા બેઠક પર વર્ષો પછી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે। રવિયા તાલુકા પંચાયત બેઠક, જેમાં રવિયા, શેરા, એડાલ, તાલેગઢ અને જનાલી ગામોનો સમાવેશ થાય છે, ત્યાં ભાજપના ઉમેદવાર વીણાબેન સાગરભાઈ આલનો 2310 મતો સાથે ભવ્ય વિજય થયો છે। રબારી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર વીણાબેને 535 મતોની લીડ મેળવીને વર્ષો જૂના કોંગ્રેસના શાસનનો અંત આણ્યો છે। મતદારો અને સ્થાનિક આગેવાનોના મતે ઉમેદવારની યોગ્ય પસંદગી અને પાણીની ગંભીર સમસ્યાને દૂર કરવાની ભાજપની નેમ જોઈને પ્રજાએ ખોબલે ખોબલે મતો આપ્યા છે। છેલ્લા 14 વર્ષથી વિધાનસભામાં ભાજપને નકારતા ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યના આ પરિણામો આગામી સમયમાં મોટા રાજકીય ફેરફારના સંકેત આપી રહ્યા છે। જે આપણે થાવર જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી ભાજપે જે નિર્ણય લીધો કે પસંદગી કરી કે અમથાભાઈની જિલ્લા પંચાયતમાં જે તાલુકા પંચાયતની સીટ હતી એના નીચે તાલુકા પંચાયતની 5 સીટ, એમાં જે ઉમેદવારોને ટિકિટ સરકારે આપી, ભાજપ સરકારે, એમાં બધાનો ભાજપ સરકાર વતીને બધાનો જે મતદારોનો ખુશી હતી કે જે આ ટિકિટ આપી સમજદાર માણસો બહુ સારા અને વ્યક્તિત્વ ધરાવે એવા વ્યક્તિએ, અને એમાં 36 કોમ તમામે મતદારો કોઈ ભેદભાવ રાખ્યા વગર તમામે મતદારો ખુશીનો માહોલ હતો કે આ સીટ આપી થાવર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત 5 એવા જીતાડશે એવી મતદારોએ ખાતરી આપી હતી। કે પાણીનો પ્રશ્ન હતો ધાનેરા તાલુકાની અંદર, જે સાહેબે માવજીભાઈ દેસાઈ, આપણા ધાનેરાના આગેવાન ભગવંતદાસ પટેલ સાહેબ, એમના પુત્ર સુરેશભાઈ અને વસનલાલ પુરોહિત અને જકે સાહેબ, એમને તમામ આગેવાનો એવી ખાતરી આપી કે તમે જિલ્લા પંચાયત થાવર સીટ અને તમારી તાલુકા પંચાયત 5 સીટ લાવો તો તમારે જે પાણીનો પ્રશ્ન છે તળાવનો, એ અમે ખાતરી આપો કે તમારે કોઈ દિવસ પાણીની તકલીફ પડે નહીં, એવી ખાતરી આપે। મતદારો બધે જે આપણે મિટિંગ ભરી એમાં ખુશીનો માહોલ હતો કે આ વિસ્તાર એવો હતો કે પાણીની બહુ અછત છે, પશુપાલનનો ધંધો હોય, બીજો કોઈ ધંધો નથી, ખેતી આધારિત અને પશુપાલન। હાલ હવે ખેતીની અંદર પાણી ઊંડા જતા પાણી મળતું નથી, એટલે તમામે વસ્તી એક જ નિર્ણય લીધો કે ઉપર કેન્દ્રની સરકારની અંદર મોદી સાહેબે, ગુજરાતની અંદર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, એના નેતૃત્વ હેઠળ સરકાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બને તો એમાં અમને મતદારોને ખુશી હતી કે અમે પાણીનો પ્રશ્ન હલ કરીશું। એવા તમામ ગામના આગેવાનો, મિત્રો, કાર્યકર્તાઓ, ભાજપના તમામે કાર્યકર્તાઓ ખુશીનો માહોલ હતો કે 5 તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયતની સીટ લાવશે, એ બધાય મતદારો ભાઈઓએ ખાતરી આપી અને તમામ લોકોનો મતદારોનો ખૂબ ખૂબ આભાર। બીજી તરફ માલોત્રા તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। માલોત્રા અને મોટા મેડા ગામોનો સમાવેશ કરતી આ બેઠક પર ચૌધરી પટેલ સમાજની 2 મહિલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો, જેમાં ભાજપના ઉમેદવાર અંબાબેન હરજીભાઈ ધૂળિયા 2101 મતો મેળવીને વિજેતા બન્યા છે। ધૂળિયા પરિવાર વર્ષોથી ભાજપ પ્રત્યે વફાદાર હોવાથી અને પૂર્વ પ્રમુખ હરજીભાઈની કાર્યકર તરીકેની છબીને કારણે જનતાએ ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂક્યો છે। વર્ષ 2013 પહેલા આ બેઠક પર કોંગ્રેસનું શાસન હતું, પરંતુ ત્યારથી આ બેઠક ભાજપનો મજબૂત ગઢ બની ગઈ છે। આ વખતે પણ મતદારોએ પોતાના પ્રાણ સમાન પાણીના પ્રશ્નને ઉકેલવા માટે ભારે મતદાન કર્યું હતું અને હવે ભાજપ સંગઠને પણ આ દિશામાં કામ કરવાની પ્રાથમિકતા દર્શાવી છે। આપણા ભારતીય જનતા પાર્ટીના આપણા વીજળી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે બનાસકાંઠાની અંદર ધાનેરા અને થરાદ જે પાણીની પાઇપલાઇનનો મુદ્દો છે, કે પાઇપલાઇનનો મુદ્દો દરેક ગામડેની વસ્તી પશુપાલનને ખેડૂત ભાઈઓને વિશ્વાસ કે ભાઈ ભાજપ સરકાર હશે તો ગામડાનો તળાવ ભરાશે અને સિંચાઈ માટેની પશુપાલન માટે આ પાણીનો મોટો પ્રશ્ન હતો। એ પ્રશ્ન જોઈ અને બનાસકાંઠાની વસ્તીએ તમામને ભાજપને કમળને જીતાડવા આહવાન કર્યું છે કે ભાજપ હશે તો ગામની અંદર તળાવ ભરાશે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપશે, પશુપાલન કરશે અને ખેડૂતની આવક ડબલ થશે। આ વિચારીને તમામ પ્રજાજને ખેડૂતે તમામ ભાજપને વોટિંગ ખૂબ ખૂબલે જીતાડી તમામ સીટોનો
આભાર માનીએ છીએ. ધાનેરામાં ભાજપ તરફી વધેલા મતદાન પાછળ વિકાસની રાજનીતિ અને સિંચાઈના પાણી માટે થઈ રહેલી કામગીરી મુખ્ય કારણ સાબિત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની આ જીત બાદ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પ્રજાની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ સૌથી મોટું લક્ષ્ય રહેશે.